હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા જે ટૂંક સમયની અંદર આવવા જઈ રહી છે, તો તમારા ધોરણ 11ની અંદર વાર્ષિક પરીક્ષાની અંદર તમારો વિષય છે, અહીંયા જોઈ શકો છો અર્થશાસ્ત્ર. ઓકે, અને અર્થશાસ્ત્રની અંદર આપણે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ જોવાનું છે. બીજું, દરેક વિદ્યાર્થીને એક પ્રશ્ન હોય છે ખાસ કે સાહેબ તૈયારી કઈ રીતના કરવી. તો તૈયારી માટે એક બેસ્ટ ઓપ્શન છે કે તમે જ્યારે પણ તૈયારી કરો, કોઈ પણ વિષયની તૈયારી કરવા બેસો છો, તમારે એની અંદર સારામાં સારા ગુણ લાવવા હોય તો મારો અનુભવ એવું કહે છે ખાસ કે તમારે એ પરીક્ષાના જે વિષય છે એની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારે તૈયારી કરવી જોઈએ. તો તમને ખબર પડે કયા ચેપ્ટરનો ગુણભાર કેટલો છે, કયા ચેપ્ટરમાંથી ટૂંકો પ્રશ્ન આવે છે, લોંગ પ્રશ્ન આવે છે. આ દરેક વસ્તુ તમને બ્લુપ્રિન્ટના આધારે ખબર પડે. તો ખાસ આજે આપણે અર્થશાસ્ત્ર વિષયની બ્લુપ્રિન્ટ જોવાની છે. ઓકે, બીજું, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. બીજું, વાર્ષિક પરીક્ષાની અંદર તમારા દરેક વિભાગના આપણે આઈએમપીના વિડીયો અપલોડ કરવાના છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુના આપેલા બેલના આઇકોન પર ક્લિક કરી દેજો, જેના કારણથી અમારી ચેનલની અંદર જેટલા પણ વિડીયો અમે અપલોડ કરીએ છીએ એની નોટિફિકેશન તમને અવશ્ય મળતી રહે. ચલો, વધારે તમારો સમય ન લે તો ફટાફટ આપણે આવતા રહીશું બ્લુપ્રિન્ટ ઉપર. ચલો, બ્લુપ્રિન્ટની અંદર ખાસ અહીંયા તમે જોઈ શકો છો. તો પહેલાં છે પ્રશ્નનો પ્રકાર છે, પ્રશ્નોની સંખ્યા છે, વિકલ્પ વિના અને વિકલ્પ સાથે. ઓકે, અને કુલ ગુણ છે. તો અહીંયા તમને છે પહેલાં છે હેતુલક્ષી પ્રશ્નો. હેતુલક્ષી પ્રશ્નો જેની અંદર ટૂંકા પ્રશ્નો હોય, અને આની અંદર તમારો આવશે વિભાગ એ અને વિભાગ બી. ઓકે, તો એની અંદર તમે જોઈ શકો છો હેતુલક્ષી પ્રશ્નોની અંદર તો વિકલ્પ વિના છે 24 અને વિકલ્પ સાથે છે 24 અને ગુણભાર છે 24. તો આની અંદર તમારો વિભાગ એ અને વિભાગ બી આ બંને આવી જશે, અને એ અને બીનો ટોટલ ગુણભાર તમારો થશે કેટલો? 24 ગુણભાર થશે. બીજું, આમાં કોઈ અથવા પ્રશ્ન આપવામાં આવતો નથી. બહુ સારી વસ્તુ છે ખાસ કે તમને 24 ગુણનો ટૂંકા પ્રશ્નો આપવામાં આવે છે. તો આખા ચેપ્ટરની અંદરથી તમારો 30% સિલેબસ તો ટૂંકા પ્રશ્નોની અંદર જતો રહેશે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. તો બીજા નંબરની અંદર છે ટૂંક જવાબી પ્રશ્નો. કયા છે? ટૂંક જવાબી પ્રશ્નો. એની અંદર વિકલ્પ વિના છે વિદ્યાર્થી મિત્રો 9 પ્રશ્નો છે, વિકલ્પ સાથે છે તમારા 12 પ્રશ્નો. એટલે 12ની અંદરથી તમારે 9 પ્રશ્નો તમારે વિભાગ સીની અંદર લખવાના હોય છે. કેટલા? 12માંથી 9 પ્રશ્નો. દરેક પ્રશ્નને તમને 2 ગુણ મળવાપાત્ર છે. તો 9 દુ 18. તમારો વિભાગ સી 18 ગુણનો છે. 12 પ્રશ્નો આપવામાં આવે છે, 12માંથી તમારે 9 પ્રશ્નો લખવાના છે, દરેકનો 2 ગુણ છે. ઓકે, તો 9 દુનો 18 તમારો વિભાગ સીનો ગુણભાર છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. તો એના પછી ટૂંક જવાબી પ્રશ્નો છે. ઓકે, તો અહીંયા તમારો આવશે વિભાગ ડી. વિભાગ ડીની અંદર ટોટલ 9 પ્રશ્નો તમને આપવામાં આવે છે. 9ની અંદરથી તમને મનગમતા તમારે 6 પ્રશ્નો લખવાના હોય છે. દરેકનો તમારો 3 ગુણ છે, તો 6 તરી 18. તો 18 ગુણનો તમારો છે વિભાગ ડી. ઓકે, 9માંથી 6 પ્રશ્નો લખવાના, દરેકના 3 ગુણ ને 6 તરી 18 ગુણનો તમારો વિભાગ છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. તો વિસ્તૃતિ પ્રશ્નો એટલે મોટા પ્રશ્નો છે. એની અંદર ટોટલ તમને 6 પ્રશ્નો આપવામાં આવે છે. 6ની અંદરથી તમારે 4 પ્રશ્નો લખવાના હોય છે. ઓકે, દરેકના તમને 5 ગુણ મળવાપાત્ર છે, જે તમારો વિભાગ ઈ છે. ઓકે, અને એની અંદર તમારો ટોટલ ગુણભાર છે 20. એટલે 4 પંચા 20. 4 પ્રશ્નો, 5 ગુણ એક પ્રશ્નના. ઓકે, તો 4 પંચા 20. અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટની અંદર કે ટોટલ તમારું જે વાર્ષિક પરીક્ષાનું પેપર છે કેટલા ગુણનું આવશે? 80 ગુણનું પેપર આવવાનું છે. ઓકે, તમને કહો 20 ગુણનું ઓરલ, 80 ગુણનું તમારું પેપર, એમ કરીને ટોટલ આપણો 100 ગુણભાર થઈ ગયો. એની અંદર ટોટલ તમારા પ્રશ્નોની સંખ્યા છે 51. એની અંદરથી તમારે લખવાના કેટલા? 43 પ્રશ્નો લખવાના હોય. ઓકે, કારણ કે તમને અથવાની અંદર ઓપ્શન મળે છે. એટલે ટોટલ પ્રશ્નોની સંખ્યા 51 છે, એમાં 43 તમારે કમ્પલસરી લખવાના હોય છે. ઓકે, જેમાં એ અને બીની અંદર કોઈ તમને ઓપ્શન અથવા મળતો નથી. બાકીના દરેક વિભાગમાં તમને અથવાની અંદર પ્રશ્નો મળવાપાત્ર છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. આ વાત થઈ જે વિદ્યાર્થી મિત્રો ખાસ કે કેટલામાંથી કેટલા પ્રશ્નો લખવાના છે. હવે દરેક વિદ્યાર્થીને એક પ્રશ્ન, સાહેબ તૈયારી ક્યાંથી કરવી, કયા ચેપ્ટરને વધારે ભાર આપવો, કયા ચેપ્ટરને ઓછો ભાર આપવો, કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાય છે. તો હવે છે વિદ્યાર્થી મિત્રો તમારો પ્રકરણ દીઠ ગુણભાર કે કયા પ્રકરણની અંદરથી કેટલો ગુણભાર છે. ખાસ ધ્યાન આપજો, બહુ મજા આવશે. વાર્ષિક પરીક્ષાની અંદર ઇકોનોમિક્સની અંદર આપણે આઈએમપી તમને પ્રોવાઈડ કરવાના છે, પણ એના પહેલાં તમે જોઈ લો કે કયું ચેપ્ટરની અંદરથી કેટલો ગુણભાર છે. ચલો ફટાફટ આપણે આવતા રહીશું ચેપ્ટર નંબર 1ની અંદર. ઓકે, અહીંયા તમે જો પ્રકરણનું નામ છે, પ્રકરણ દીઠ ગુણભાર છે, જનરલ વિકલ્પ વિના, જનરલ વિકલ્પ સાથે. ચલો ચેપ્ટર નંબર 1 છે અર્થશાસ્ત્રમાં વિષય અને પ્રવેશ. એની અંદર વિકલ્પ વિના છે 4 અને વિકલ્પ સાથે 6.
ઓકે, એટલે તમારું અહીંયા તમે જોઈશો વિકલ્પ વિના 4 છે, વિકલ્પ વિના 6 ગુણનું તમારું ચેપ્ટર છે. ચલો, ચેપ્ટર નંબર છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. એની અંદર છે વિકલ્પ વિના 6, વિકલ્પ સાથે છે 6, એટલે બંને ટોટલ 6 છે. 6માંથી તમારે કમ્પલસરી લખવાનું છે. ચલો, ચેપ્ટર નંબર 3 તમારું માંગ છે. માંગ ચેપ્ટરની અંદર તમે જો વિકલ્પ વિના છે 8, વિકલ્પ સાથે છે 13. ચલો, એના પછી નેક્સ્ટ પુરવઠો છે. પુરવઠાની અંદર તમે જો 8 અને 11. ચલો, એના પછી આવક અને ખર્ચના ખ્યાલો ચેપ્ટર નંબર 5 છે તમારું 7 અને 9. એના પછી નેક્સ્ટ છે બજાર ચેપ્ટર નંબર 6ની અંદર તો 7 અને 12. એના પછી નેક્સ્ટ છે ભારતીય અર્થતંત્ર તો 6 અને 8. ચલો, આગળ જાવ છે આર્થિક સુધારાઓ ચેપ્ટર નંબર 8, એની અંદર છે 7 અને 7. ચલો, એના પછી નેક્સ્ટ આગળ જાવ છે રાષ્ટ્રીય આવક ચેપ્ટર નંબર 9 તમારો છે તો 6 અને 9. એના પછી અંદાજપત્ર બજેટ આંતરમાળખું એની અંદર જવું છે તો 8 અને 11. એના પછી નેક્સ્ટ ચેપ્ટર નંબર 11 છે આર્થિક સુધારા. આર્થિક સુધારાની અંદર છે 8 અને 8. અને લાસ્ટ એન્ડ ફાઇનલ ચેપ્ટર છે તમારું પ્રાકૃતિક ખેતીના આયામો, તો એમાં છે 5 અને 5. હવે કયા કયા ચેપ્ટર એવા છે કે જેનો ગુણભાર વધારે છે, તો અહીંયા તમે જોઈ શકો છો. એક તો છે તમારું ચેપ્ટર નંબર 3 છે માંગ, 13 ગુણનું ચેપ્ટર છે. એના પછી નેક્સ્ટ છે પુરવઠો, 11 ગુણનું ચેપ્ટર છે. એના પછી નેક્સ્ટ તમે જોઈ શકો છો એક અંદાજપત્ર, 11 ગુણનું તમારું ચેપ્ટર છે. એના પછી નેક્સ્ટ તમે બે ચેપ્ટર તો એવા છે 9 ગુણનો છે. એક છે ચેપ્ટર નંબર 5, 9 ગુણનું છે. અને ચેપ્ટર નંબર તમારું બીજું છે રાષ્ટ્રીય આવક, 9 ગુણનું. તો મારી દૃષ્ટિએ તમારે કયા કયા ચેપ્ટર પહેલાં કરવા જોઈએ, તો ચેપ્ટર નંબર 3 પહેલાં કરવું જોઈએ, ચેપ્ટર નંબર 4 પહેલાં કરવું જોઈએ, ચેપ્ટર નંબર 5. ઓકે, એના પછી નેક્સ્ટ ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 10, કારણ કે એનો ગુણભાર તમે ગણવા જો ને તો અહીંયા 13 ને 14 ને 24 ને 9 છે. ઓકે, તો 24 9 કેટલા 33ની અંદર તમે એડ કરી નાખો 9 તો તમારા કેટલા થઈ જાય, તો 42 ને 43 ને 53, એટલે લગભગ તમારું 53 થી 55 ગુણનું ચેપ્ટર થઈ જાય. 5 ચેપ્ટર તૈયાર કરવાથી તમારો લગભગ તમે 50 થી 55 જેટલા ગુણ એટેન્ડ કરી શકો છો. તો મારું એવું માનવું છે કે આ 5 ચેપ્ટર સૌથી પહેલાં કરી લેવા જોઈએ. ઓકે, ચલો. હવે વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણે ચેપ્ટર દીઠ. હવે આપણે વાત કરવાના છીએ કે કયા વિભાગની અંદર કેટલા પ્રશ્નો આવવાના છે. ઓકે, ચલો એની આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં તમને અહીંયા આપેલો છે વિભાગ એ. ચલો, વિભાગ એની અંદર તમને 1 થી 16 નંબરના જે પ્રશ્નો છે એ વિભાગ એમાં સમાવેશ કરેલો છે. એનો 16 ગુણનો ગુણભાર છે એનો. દરેકે દરેક પ્રશ્ન છે. ઓકે, આ કમ્પલસરી છે ખાસ. એટલે વિભાગ એની અંદર 16 MCQ આવવાના છે. વિદ્યાર્થી મિત્રો, બહુ મોટી વાત છે, ખાસ તમે વિચાર કરો. 16 MCQ, સમજો, એક પ્રશ્ન નીચે 4 ઓપ્શન, 4માંથી મનગમતો તમારે જવાબ ટીક કરવાનું. આના માટે તમારે તૈયારી કરવી હોય તો સ્વાધ્યાયની અંદર જેટલા પણ પાછળ MCQ આપેલા છે ખાસ તમે તૈયાર કરી નાખજો. ખાસ કોઈ એક્સ્ટ્રા સાહિત્ય ફેદવાની કોઈ જરૂર નથી. બાય ડિફોલ્ટ હું એક ઇકોનોમિક્સની અંદર એઝ અ ટીચર તરીકે વાત કરું તો સ્વાધ્યાયની અંદર પાછળ જેટલા પણ MCQ આપેલા છે આટલા MCQ તૈયાર કરી નાખવાના ખાસ. તો તમે 16ની અંદરથી 16 ગુણ એટેન્ડ કરી શકો છો એમ. ચલો, આગળ જાઉં છું નેક્સ્ટ. તો વિભાગ બીની અંદર જાવ છે તો પ્રશ્ન નંબર 17 થી 24ની અંદર તમારો વિભાગ બીના પ્રશ્નો આવશે. ઓકે, એનો તમારે એક વાક્યમાં જવાબ લખવાનો છે. દરેકનો 1 ગુણભાર છે. અને વિભાગ બીની અંદર ટોટલ તમને 8 પ્રશ્નો છે, 8 ગુણભાર છે. આ પણ બહુ મસ્ત મજાની વાત છે. સ્વાધ્યાયની પાછળ જેટલા પણ તમારા વિભાગ બીના ટૂંકા પ્રશ્નો આપેલા છે તૈયાર કરી નાખો તો 8 પ્રશ્નો તમારા બેઠે બેઠા તમને મળી રહે અને 8માંથી 8 ગુણ આવે. ઓકે, આ 16 + 8 કરો ને તો વિદ્યાર્થી મિત્રો 24માંથી 24 તમે આરામથી ઇકોનોમિક્સની અંદરથી એટેન્ડ કરી શકો છો. પણ ફેલ થવાનો પ્રશ્ન જ બેટા ના આવે ને. સમજો, 24 ગુણ તો તમારે એબીની અંદરથી થઈ જાય. હા, પણ આના માટે થોડો સમય આપવો પડશે, થોડી તૈયારી કરવી પડશે. ચલો, આગળ જાઉં છું નેક્સ્ટ. વિભાગ સીની અંદર જાવ છે તો પ્રશ્ન નંબર 25 થી પ્રશ્ન નંબર 36 તમારા વિભાગ સીના પ્રશ્નો છે. ખાસ 12ની અંદરથી કોઈ પણ તમારે 9 પ્રશ્નો લખવાના છે અને ટૂંકમાં ઉત્તર લખવાના છે. દરેક પ્રશ્નોને તમને 2 ગુણ મળવા પાત્ર છે. અને એની અંદર તમને 9 દૂના 18 ગુણભાર છે વિભાગ સીનો. આપણે બહુ મજા આવે કારણ કે એકદમ ટૂંકમાં તમારે જવાબ લખવાના હોય છે. ચલો, આગળ જવું છે તો એના પછી વિભાગ ડી. વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 37 થી પ્રશ્ન નંબર 45ની અંદર તમારા વિભાગ ડીના પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. 9માંથી કોઈ પણ તમને મનગમતા તમારા પસંદીદાર તમારે 6 પ્રશ્નોના જવાબ લખવાના છે. 9માંથી 6. ઓકે, ખાસ. અને દરેકના તમને 3 ગુણ મળવા પાત્ર છે. ઓકે, અને એનો ગુણભાર છે તમારો કેટલો 18, એટલે કે 6 તરી 18. ઓકે, તો વિભાગ ડીનો ગુણભાર છે કેટલો 18. અને વિભાગ ડીમાં 9 પ્રશ્નો આપે છે, એમાંથી 6 તમારે કમ્પલસરી લખવાના હોય છે. ચલો, આગળ જવું છે તો વિભાગ ઈની અંદર. અને આ તમારા ચેપ્ટરની અંદર ઇકોનોમિક્સનો લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે, વિભાગ ઈ. એમાં છે પ્રશ્ન નંબર 46 થી પ્રશ્ન નંબર 41. 46 થી 41 એટલે કે તમને ટોટલ 6 પ્રશ્નો આપશે.
46 થી 51 6 પ્રશ્નો છે, 6 માંથી કોઈ પણ તમારે 4 પ્રશ્નો લખવાના છે અને 26 સ્તરની અંદર લખવાના છે. જે મુદ્દા આપેલા હોય તો તમારે દરેકે દરેક મુદ્દા વિશે સમજાવવું પડે, થોડી પ્રસ્તાવના લખવી પડે, વ્યાખ્યા લખવી પડે, થોડા મુદ્દા લખવા પડે. સમજો આ તમને કદાચ તમારા ટ્યુશનની અંદર, તમારા સ્કૂલની અંદર ભણાયેલું છે. ચલો, દરેકના 5 ગુણ મળવાપાત્ર છે. ઓકે, એટલે એક પ્રશ્ન લખો તો 5 ગુણ, તો 5 ચોક 20, તો તમારો વિભાગ એ કેટલા ગુણનો છે? 20 ગુણનો વિભાગ એ છે. ચલો, એમ કરીને વિદ્યાર્થી મિત્રો આપણું વાર્ષિક પરીક્ષાનું જે પેપર આવે છે કેટલા ગુણનું આવે છે? 80 ગુણનું પેપર આવે છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણી વાર્ષિક પરીક્ષાની બ્લુ પ્રિન્ટ. કયા ચેપ્ટરની અંદરથી કેટલો ગુણભાર આવવાનો છે, ઓકે, અને બીજું કયા વિભાગમાં કેટલા પ્રશ્નો છે, કેટલા પ્રશ્નો તમારે લખવાના છે, આ દરેકે દરેક વસ્તુની આપણે આ વિડીયોની અંદર વાત થઈ છે. આઈ હોપ, હું આશા રાખું છું આ વિડીયો તમને હેલ્પફુલ થશે. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. અને ઇકોનોમિક્સની અંદર આપણે દરેકે દરેક વિભાગની અંદરથી આઈએમપી પ્રશ્નો નાખવાના છે, તો ખાસ ચેનલ પર બના રહેજો. ચલો, મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.